નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। બહુ રાહ જોતા હતા વરસાદની, પરંતુ વરસાદ આવ્યો તો કેટલાય રાજ્યો હાંફવા માંડ્યા। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા, શહેર જળબંબાકાર થઈ ગયા। આફતમાં આવી ગઈ જિંદગી ને હા, દેશના કેટલાય રાજ્યોમાં આકાશમાંથી મેઘો નહીં આફત વરસે છે। પર્વતીય વિસ્તારોમાં તો રસ્તા પર ચાલવું જીવ હથેળીમાં લઈને ચાલવા જેવું થઈ ગયું છે। ગુજરાતમાં વરસાદે વિરામ ભલે લીધો હોય, પરંતુ હજુ પણ મુશળધાર વરસાદ પડવાની આગાહી થઈ રહી છે। એટલે કે જુલાઈમાં છોતરાફાળ વરસાદ વરસવાનો છે તે નક્કી છે। ચોમાસાએ પકડી રફતાર। शहर शहर हाहाकार। ठेर ठेर पूरનું સંકટ। પાણીનો પ્રવાહ કહેર બનીને તૂટી પડ્યો। કુદરતનો કંઠ ક્રોધથી કાપી રહ્યો છે। મોટી મોટી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ। પાણીનો એવો પ્રચંડ પ્રહાર થયો કે મકાનોના પાયા હચમચી ગયા। उत्तर भारत થી લઈ મહારાષ્ટ્ર સુધી તબાહીની તસવીરો સામે આવી રહી છે। ઉત્તર ભારતમાં મુશળધાર પ્રહાર। શહેરો બની રહ્યા છે દરિયા। પર્વતથી મેદાન સુધી બસ પાણી જ પાણી। વરસાદથી બેહાલ હિમાચલ પ્રદેશ। દેશમાં ક્યાંક નદીઓ તોફાની બની ને ક્યાંક રસ્તા પર દરિયા બની ગયા। સમય કરતા વહેલા પધારેલા ચોમાસાના કારણે પર્વતથી લઈ મેદાની પ્રદેશ સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। કેટલાય રાજ્યોમાં મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। હિમાચલ પ્રદેશમાં મોન્સૂનનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો। મંડી જિલ્લાના થુનાગમાં વાદળ ફાટ્યું। ભારે વરસાદ અચાનક આવેલા પૂરે તબાહી મચાવી। અત્યાર સુધીમાં ચોમાસામાં હિમાચલ પ્રદેશમાં 85થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં મંડીના 17 લોકો સામેલ છે, જ્યારે કે 35થી વધુ લોકો હજુ પણ ગુમ છે। કેટલાય લોકો બેઘર થઈ ગયા છે, જે અલગ અલગ આશ્રય ઘરમાં રહી રહ્યા છે। હમીરપુરમાં 4 કલાકે એવો ધોધમાર વરસાદ વરસ્યો કે કેટલાય ગામો તળાવમાં ફેરવાઈ ગયા। કેટલાય ઘરો ધ્વસ્ત થઈ ગયા અને કેટલાય ઘરોમાં રાખેલો સામાન બરબાદ થઈ ગયો। રાહતની વાત તો એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ। અહીં પોલ પરથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી અને બેદરકારી દાખવનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। સિરમૌરમાં પણ વરસાદે ભારે કહેર મચાવ્યો। અહીં હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પુલ પર નદીના પાણી ભરાતા પુલ બંધ કરવો પડ્યો। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। જિલ્લામાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે। હિમાચલ પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં આગામી 24 કલાક વરસાદનું રેડ એલર્ટ છે। કેટલાય જિલ્લાઓમાં વાદળ ફાટવાની અને અચાનક પૂર આવવાની ચેતવણી અપાઈ છે। મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી। ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર। નદીઓ બની ગાંડીતુર ને ઉત્તરાખંડમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ માર્ગ પર ભારે ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। દહેરાદૂનમાં પણ રસ્તા પર ભારે ભૂસ્ખલન થયું, જેના કારણે 50 વાહનો ફસાઈ ગયા। અહીં જેસીબીની મદદથી વાહન વ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે। દિલ્હીમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। દિલ્હીમાં બુધવાર સાંજથી વરસાદ ચાલુ થયો છે, જેના કારણે રસ્તા જળબંબાકારની સ્થિતિમાં છે। વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી। પાણી ભરાવાના કારણે લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા। હવામાન વિભાગે આગામી 24 કલાક ભારે વરસાદની ચેતવણી આપી છે અને એટલે લોકો કામ પૂરતા જ બહાર નીકળી રહ્યા છે। दिल्ली में बुधवार शाम को हुई मूसलाधार बारिश के बाद आज गुरुवार को भी दिल्ली में मौसम सुहाना बना हुआ है और सुबह से ही हल्की बूंदाबांदी का दौर शुरू है। इस वक्त हमारी मौजूदगी
आईटीओ फ्लाईओवर के ऊपर है, जहां आप देख सकते हैं कि बारिश बहुत धीमी है, सड़कें गीली हैं और बारिश दिल्ली एनसीआर में इसी तरह से रुक रुक कर हल्की से मध्यम बारिश हो रही है। आपको तस्वीरों के ज़रिए दिखाते हैं विकास मार्ग की तस्वीर, जहां पर आपको जो यातायात है वो धीमा नज़र आएगा। हालांकि पीक आवर से इस तरह की तस्वीरें आमतौर पर दिखाई देती हैं, लेकिन बारिश कल जिस तरह से हुई थी उसके बाद लोग अपना वक्त लेकर चल रहे हैं और सलाह भी यही दी जाती है कि अगर आप घर से निकल रहे हैं दफ्तर के लिए तो थोड़ा सा वक्त ज़्यादा लेकर निकले, पहले निकले, क्योंकि सड़कों पर जाम मिल सकता है। तो ये तस्वीर हम आईटीओ से दिखा रहे हैं, विकास मार्ग की सड़कें गीली नज़र आएंगी, बेहद हल्की बारिश फिलहाल आईटीओ पर दिखाई दे रही है, लेकिन आप यहाँ पर देख सकते हैं किस तरह से जाम, हल्का जाम यहाँ पर है। हालांकि ये सुबह का जाम कहा जा सकता है, लेकिन कल जिस तरह से बारिश हुई, बारिश के बाद दिल्ली एनसीआर के कई शहरों में ज़बरदस्त पानी भर गया। हमने देखा गुरुग्राम, नोएडा हो या फिर फरीदाबाद जैसे जगहों पर पानी भरा हुआ था। સાયબર સિટીના હાલ જોઈ લો। આ છે સાયબર સિટી, ચારે બાજુઓ બસ પાણી જ પાણી। વરસાદે આ હાઈટેક સિટીની પોલ ખોલી નાખી, આ શહેરને તળાવોનું શહેર બનાવી દીધું। રસ્તાઓ ડૂબી ગયા અને વાહનો તરવા માંડ્યા। આ દરિયામાંથી ડૂબીને જવું પડશે। થોડા કલાકોના વરસાદે શહેરને બાનમાં લીધું। વિકાસના બધા જ દાવા ધરાશાયી થઈ ગયા। બધી ઝાકમ ઝોળ ફિક્કી પડી ગઈ ને રાજધાની દિલ્હીથી નજીક હરિયાણાનું ગુરુગ્રામ દેશના વિકાસની તસવીર રજૂ કરી રહ્યું છે। અહીંની ઊંચી ઊંચી ઇમારતો દુનિયાને તે સંદેશ આપે છે કે ભારત કઈ ઊંચાઈ પર છે। આ શહેર શ્રીમંતાઈનું સેન્સેક્સ બતાવે છે। આ શહેર શેર બજારનો ગ્રાફ નક્કી કરે છે ને હવે તે શહેરના હાલ જોઈ લો। गुरुग्राम में देर रात हुई बारिश के बाद न सिर्फ गुरुग्राम जलग्राम बन गया बल्कि बड़े हादसे भी हो रहे हैं। इस वक्त मैं गुरुग्राम के एसपीआर रोड के ऊपर मौजूद हूं, जहां आप देख सकते हैं कि भारी बारिश के बाद ये पूरी सड़क जो है वो धंस गई है और ये गड्ढा छोटा मोटा नहीं बल्कि इतना गहरा है कि इसमें एक ट्रक भी समा गया। एक नहीं बल्कि इसमें और 2-3 ट्रक भी समा सकते हैं, क्योंकि ये गड्ढा काफी चौड़ा है और यहाँ पर काफी सारी जो मिट्टी है वो धंस गई है। कुछ दिन पहले ही ये जो सड़क है ये बनकर तैयार हुई थी, लेकिन किस तरह से बनी, किस तरह से काम हुआ, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि आज जो बारिश आई, इस बारिश ने ही इस पूरे विकास की कहीं ना कहीं पोल खोलती है कि किस तरह से ये सड़क बनाई गई। इसके आसपास का जो एरिया था, जो मिट्टी जो धसी है, वहाँ पर जो एक नई लाइन डाली गई थी सीवरेज की, उस लाइन के बाद किस तरह को उसका काम पूरा किया गया, किस तरह से वहाँ पर मिट्टी भरी गई, उसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि आज देर रात जब बारिश हुई तो उसके बाद ये जो पूरा ट्रक है ये इसके अंदर समा गया। ये ट्रक जो है इसके अंदर शराब जो है वो भरी हुई थी और ये ट्रक यहाँ से गुरुग्राम की तरफ जा रहा था एसपीआर के रास्ते होते हुए, और उसके बाद जैसे ये ट्रक यहाँ पहुँचा ये पूरी मिट्टी जो है धस गई और ये ट्रक भी इसी मिट्टी के अंदर धस गया और इस गड्ढे के अंदर समा गया। ચોમાસાની શરૂઆતમાં જ આ હાલ છે। આમ તો સરકાર પૂરી તૈયારીઓ કરતું હોય છે, પરંતુ આવી તૈયારીઓ શું કામની? શું આજ હાઈટેક સિટીની ડ્રેનેજ સિસ્ટમ છે? આજ નાળાઓની સફાઈ છે? ગુરુગ્રામના પોશ વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર, બધા જ તળાવમાં ફેરવાયા। રસ્તાઓ પર નદી વહેવા લાગીને ઘરમાં સ્વિમિંગ પૂલની જરૂર નથી। 12 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી। આખો વિસ્તાર પાણીથી જળમગ્ન થઈ ગયો છે। શહેરના હીરો હોન્ડા ચોક પણ આખો પાણીમાં ગરકાવ થયો। ભારે વરસાદ બાદ અહીં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો અને કેટલાય વાહનો તરવા લાગ્યા। કેટલાય વાહનો બંધ થઈ ગયા અને હવામાન વિભાગે 10 જુલાઈથી 15 जुलाई સુધી ભારે વરસાદની ચેતવણી આપી। गुरुग्राम में देर रात हुई बारिश के बाद हालात बाढ़ जैसे बन गए हैं। गुरुग्राम के कई सारे इलाके जलमग्न हैं। न सिर्फ रात भर बल्कि अब सुबह के वक्त में अगर आप देखेंगे तो बहुत सी जगह ऐसी हैं जहाँ पानी जो है काफी ज्यादा भरा हुआ है। इस वक्त मैं मौजूद हूँ राजीव चौक पर और यहाँ की जो आप तस्वीरें देख रहे हैं, आप देखिए किस तरह से जो पानी है वो भरा हुआ है। न सिर्फ सड़क पर बल्कि जो अंडरपास शहर में बनाए गए थे उनकी स्थिति भी कुछ ऐसी ही है। आप ठीक मेरे बाईं तरफ आप देखेंगे कि ये जो अंडरपास है जो आप तस्वीरें देख पा रहे हैं, इस अंडरपास में किस कदर पानी भर गया है। પિથોરાગઢથી ડરાવનારી તસવીરો સામે આવી।
પર્વતનો એક મોટો ભાગ ધસમસતો નીચે રસ્તા પર ધસી આવ્યો. મોટા મોટા પથ્થરો નીચે પડવા લાગ્યા. દૂર દૂર સુધી ધૂળના ગોટે ગોટા જોવા મળ્યા. આ ભયાનક નજારો જોઈ લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. ઘણા સમય સુધી પર્વત ઉપરથી ભેખડો નીચે ધસતી હતી. ભેખડોની સાથે મોટા વૃક્ષો પણ નીચે ખાબકતા જોવા મળ્યા. આ દુર્ઘટના સમયે નીચે રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા અને સદનસીબે વાહન ચાલકોએ સમય સૂચકતા વાપરી બ્રેક મારી. રસ્તા પરના એક છેડેથી કેટલાય લોકોએ કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા અને રસ્તો આખો ભેખડો અને વૃક્ષો ધરાશાયી થતા બ્લોક થયો. આ ભયાનક ઘટના પિથોરાગઢના મુનશિયારી વિસ્તારની છે. मैदानी विस्तारों પણ ચોમાસું હાહાકાર મચાવી રહ્યું છે. જબલપુરની અંદર નદી નાળા છલકાઈ રહ્યા છે અને છતાં પણ કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. એક યુવક જીવ જોખમમાં મૂકી પાણીના પ્રવાહને ઓળંગવાનો પ્રયાસ કરે છે. તે પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવે છે અને આજુબાજુના લોકોએ તેનો જીવ બચાવ્યો. મધ્યપ્રદેશના રાજગઢમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે કેટલાય રસ્તા અને પુલ પર પાણી ફરી વળ્યા. રાજગઢમાં ભારે વરસાદ બાદ એક વરસાદી નાળું છલોછલ વહેવા માંડ્યું, જેના કારણે તેના પર બનેલો એક પુલ ડૂબી ગયો. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી નાળું પાર કરતા જોવા મળ્યા. મોતનો મુજપુર બ્રિજ. 18થી વધુ લોકોને મળેલું આ મોત જાણી જોઈને આપેલું મોત છે. એ પરિવારને જેને પૂછો જેના ઘરના 6 લોકો આજે તંત્રની ભૂલના કારણે હતા ન હતા થઈ ગયા. એ પત્નીને પૂછો જેની સામે તેનો સુહાગ ઉજળી ગયો. એ માતાને પૂછો જેનો માનતાનો દીકરો જ હવે સમ ખાવા પૂરતો પણ નથી રહ્યો. એ નાની ફૂલ જેવી 3 દીકરીઓને પૂછો જેમના માથેથી પિતાનો હાથ જતો રહ્યો. કેટલા સંબંધો એક ઝાટકે તૂટી ગયા માત્ર એ અધિકારી નેતાઓના પ્રતાપે, જેઓને 3 વર્ષથી ન દેખાય પુલની પોલમપોલ કે પછી જાણી જોઈને આવવા દીધી આફત. જો કઠણ કાળજું હોય તો જોજો આ રિપોર્ટ, નહીતર કાળજું કંપી જશે. કારણ કે દરિયાપુરામાં આવ્યું છે આંસુઓનું પૂર. હે ઈશ્વર, આ માતાથી એવી કઈ ભૂલ થઈ તેની સજા તે આ રીતે આપી. આ દીકરીઓએ શું ગુનો કર્યો કે તેમના માથેથી છત છીનવી લીધી? એ ઘરડા માતા પિતા તો આમ પણ પથારી વશ જ હતા. તે તો તેમના ઘડપણની લાકડી જ લઈ લીધી. તને માફ નહીં કર્યા પરિવાર. જેની જીવવાની આશા જેના ઉપર ટકેલી હતી તેને તો તે પોતાના ધામમાં બોલાવી લીધા. દરિયાપુરમાં આવ્યું છે આંસુનું પૂર. આવે પણ કેમ નહીં. આ ગામે એક સાથે 6 લોકોને ગુમાવ્યા છે. પત્નીએ પોતાની આંખો સામે પોતાનું સિંદૂર ભૂંસાતા જોયું. એ બધાને હું સવાર આપું, હું જવાબ આપું, હું કરું, કોને મોડું બતાવું. મારી છોકરીઓ બાપુ કરતી કશી લઈ આલું સાહેબ, કઈ લઈ આલું, કઈ લાવું એનો ભાઈ, કઈ લાવું બાપા. માતા છોકરીઓ પપ્પા કરતી નથી જીત્યો. કઈ લઈ આલું એન પપ્પા, કઈ લઈ આલું સાહેબ. જેણે પથ્થરો પૂજી ભગવાનને આજીજી કરી અને પ્રભુએ પણ એ માતા સામે નતમસ્તક થવું પડ્યું. એ દીકરાને ગુમાવવાનું દર્દ કોઈ આ માતાને પૂછે. બૂમો પાડતી રહી પરંતુ બચાવવા કોઈ ન આવ્યો. 4 બહેનો વચ્ચે એકના એક ભાઈને કેવા લાડ લડાવ્યા હશે આ બહેનોએ, જે આજે તેની યાદમાં ગમગીન બની ગઈ છે. નાની દીકરીઓ એવી સ્તબ્ધ બની ગઈ છે કે આંખોમાંથી આંસુ પણ નથી નીકળી રહ્યા. ડૂમો ભરાઈ ગયો છે પણ પોક મૂકીને રડી પણ નથી શકતી. આ ઘરડા બા જેમનો જુવાન જોત દીકરો ચાલ્યો ગયો તેનું કાળજું કેવું કપાઈ ગયું હશે. એ વૃદ્ધ માતા તો બેસૂધ થઈ ગયા છે. વિચારી પણ નથી શકતા કે એમને કયા પાપની આ સજા મળી હશે. પરિવારજનો એ ચિંતામાં છે કે આ પરિવારનું હવે કોણ? ઘરડા માતા પિતાની લાકડી કોણ ને દીકરીઓને પિતાનો પ્રેમ આપનાર કોણ?
કોણ હવે વહાલથી માથે હાથ ફેરવશે ને બીમાર પડતા માતા પિતા માટે દવા લાવી આપશે? તો એમાં તો હવે તો આવું કશું છે નહીં. અમે જો આ જે તમને દેખાય છે એ આ 3 છોકરીઓ છે, એના દાદા છે અને દાદી છે, પણ દાદાને 2 વાર હાર્ટ એટેક આવેલો છે. એટલે હવે એમનું તો કોઈ ભવિષ્યનું તો નક્કી નથી, બરાબર છે. એમાં અને એમની દાદી છે, પણ દાદી તો ખાટલા પર છે. ઘરની પરિસ્થિતિ પણ એવી સદ્ધર નથી. જુઓ, પક્ષીઓની જેમ સાઠીકડાનું આ ઘર બનેલું છે. રમેશભાઈ મજૂરી કરીને માતા પિતા, પત્ની, 5 બાળકોનું ભરણ પોષણ કરતા. ઘર નાનું ને કાચું જરૂર છે, પણ તેમાં પ્રેમ અને મીઠો આવકાર હતો. કુદરતી તોફાન આવે તો છાપરાને ઉડાડી દે, પણ પઢિયાર પરિવારમાં એવું તોફાન આવ્યું કે બધું જ ઉજાડતું ગયું. એક ઘા એવો વાગ્યો ને આખો પરિવાર ખતમ થઈ ગયો. હવે માતા અને 3 દીકરીઓ જ બચ્યા છે. ઇકો કારમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 6 લોકો પ્રભુના ધામમાં સીધા આવી ગયા. હવે આ પરિવાર પાસે આંસુ સારવા સિવાય કોઈ વિકલ્પ નથી. પઢિયાર પરિવારના 2 જમાઈ, 1 સાઢુ, 2 બાળકો અને રમેશભાઈનું મોત થયું. પરિવારનો માળો વિખેરાઈ જતા 3 માસૂમ દીકરીઓ નોંધારી બની ગઈ છે. બધા ડેટ છે, ખાલી તો 2 એકલા જીવિત રહેલા છે. એના 2 બાળકો, રમેશભાઈ પોતે, એના 2 બનેવી અને એક એમના ભોને જ તમામના ડેટ આખું પરિવાર છે. 4 દીકરીઓ પર દીકરો આપતા પરિવાર બગદાણા બાધા પૂરી કરવા જતો હતો, જ્યાં પુલ તેમના માટે ઘાત બની ગયો. આવું જ દુઃખ એ 17 લોકો જે મોતને ભેટ્યા છે તેમની સાથે નાતો ધરાવતા એક વ્યક્તિને છે. કહેવાય છે કે પુરુષ કઠણ કાળજાનો હોય છે, તેની આંખમાં આંસુ જલ્દી ન આવે. પણ આમને જુઓ, બ્રિજ દુર્ઘટનાને યાદ કરી તેમના ભાઈ વિશે વિચારે છે ને આંખમાંથી આંસુ ટપકવા માંડે છે. અમને અહીંયા ગયા હતા, અમને કંઈ ખબર પડી કે આ બ્રિજ તૂટો તો મારો ભાઈ મને કહેવાય કે આપણે મારી ગાડી એવડી જઈ શક્યા. અમે દોડતા ત્યાં જ્યાં ત્યારે ગાડી તો નીચે પડેલી, કોઈ દેખાયું નહીં. પછી અમે અમારા ગામના દોડતા બીજા આવ્યા, અમારા અજકમાલ કરીને એમને મૂકું, તમે જુઓ અમને સાઈડમાં બેહાડી દીધા. ગાડી આખી ડૂબી ગયેલી હતી. એ લોકોએ કંઈક દોરડું બાંધીને કાઢી 2-3 કલાકે જહમેદ કરી, પણ છે ને મરેલા નીકળ્યા બધા પરિવાર. કોઈ નહીં, પોલીસ ઉડતા ઉપર એક ગાડી મળે, દંડા મારે, કોઈ અંદર જવા જ ના દે. જવા દીધી હોત તો એકાદ છોકરો તો બચી જતી, એવી અમને શક્યતા હતી. પરિવારને પણ વસવસો રહી ગયો કે એ સમયે તેમને પાણીમાં જવા દીધા હોત તો કદાચ એકા સ્વજનને બચાવી લીધા હોત. ના માણસ બચ્યા, ન હવે તેમના આવવાની આશા. બસ હવે આ પરિવારને ટેકો મળે તો ટકી જાય. પરિવારજનો કહી રહ્યા છે કે જેનો સહારો નથી તેમણે સરકારે 2 લાખ નહીં વધુ રકમ પણ આપવી જોઈએ. છોકરીઓ સાહેબ હજુ નાની છે, એને ભણવાનો પૈસા એની પાસે નહોતા, અને તો ધીરે ધીરે મજૂરી ખાસ કરતો હતો માણસ, અને મજૂરી કરીને જીવન ચલાવ્યું. શું કરવું આવું? અને આખરે હવે એના દાદા ઉપર આવી ગયો છે. દાદા એકદમ પડી ભગ્યા સાહેબ. તો મારું એવું કેવું છે કે સરકારે જો સહાય કરતી હોય તો આખે વિમાન તૂટે એમાં કરોડો રૂપિયા આપતી હોય, આજે ગરીબને ના આપી શકે. હવે સરકાર જે રેગ્યુલર પ્રમાણે 2-2 લાખ રૂપિયા સહાય તો આજે રોજ આપે જ છે. જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, મોટા ઉદ્યોગપતિ હતા એટલે 1-1 કરોડ આપ્યા. જ્યારે આ તો ગામડાનો ગરીબ વર્ગ છે, તારી દીકરીઓ અનાથ થઈ છે. એના મધર ફાધર 70-72 વર્ષના છે. એના ફાધરને તો 2 એટેક આવેલા છે, 2 સ્ટેન્ડ મૂકેલા છે. એમના ઘેરથી 72 વર્ષની ઉંમર છે, સક્ષમ નહીં કામ કરવામાં. હવે આ દીકરીઓને એના મધર ફાધરને કોણ પાલન પોષણ કરે એ જ અઘરો વિષય છે સાહેબ. એટલે 2-2 લાખમાં તો કંઈ થાય નહીં. તો મારી તો માગણી CM સાહેબ કે કલેક્ટર સાહેબ થોડું આમાં ઘટતું કરી અને થોડું કંઈક વધારાનું ફંડ આપે તો જ આ પરિવાર કંઈક બેઠો થયા, કે બાકી આજે આ મોંઘા ભણતરમાં દીકરીઓને ભણાવવાનું. સાહેબ, આ તો જેને વીતી હોય ને એને ખબર પડે. કોને ખબર હતી કે આ પરિવારનું મોત તેમને બ્રિજ સુધી ખેંચીને લઈ જઈ રહ્યું હશે? ખબર હોત તો કદાચ એ માતા દીકરો આપ્યાની ખુશી ઘરે જ મનાવી લેત. ભગવાનનો પાર ઘરે પ્રસાદ ચઢાવીને માની લેત. માટે જ પરિવારજનો આક્રોશ અને દુઃખ સાથે કહી રહ્યા છે કે તંત્ર પણ આવી દુર્ઘટનાની રાહ જોતું હતું. તેમને પણ મોતનો તમાશો જોવાની ટેવ પડી ગઈ છે.
કે જો અમારા ગામના સ્થાનિક લોકોએ અરજીઓ કરેલી છે, હર્ષદભાઈએ કરેલી, જસપાલભાઈએ કરેલી કે ભાઈ આ બ્રિજને બહુ ઉંમર થઈ ગઈ છે અને બંધ કરો, પણ આ લોકોએ રિપેર કરીને ચલાવવું. કેમ કે આ લોકોને ખબર હતી કે જે લગીન બ્રિજ નહીં તૂટે ને માણસોનો નહીં પેલે થોડોક થાય તે લગીન બ્રિજ આપણે બંધ કરવો નહીં. હું તો કહું છું કે દરેક અધિકારીઓને જેને આ સાંભળ્યું નહીં એ લોકોને સજા થવી જોઈએ. બરાબર, દરેક અધિકારીઓને પોલીસવાળાએ એમ કહેવું જોઈએ કે આ બધાને કસ્ટડીમાં પૂરવા જોઈએ. હું તો એવું કહું છું. એક સ્વજને તો એવો ખુલાસો કર્યો જે સાંભળીને તમે કંપી જશો. તંત્રની ભૂલના કારણે બ્રિજ તૂટ્યો ને 17થી વધુ લોકોના મોત થયા. કહો કે કમોત થયા. પણ તંત્રની બીજી મોટી ભૂલ કે જેને ધબકતા હૃદયે બહાર કાઢ્યો, તેણે જિંદગી આપવા જેટલું ઓક્સિજન પણ એ એમ્બ્યુલન્સમાં ન હતું. એમાં એક બાળક હતું, એમાં 2 કલાક પછી એ લોકોએ બહાર કાઢ્યું તો એમનું હૃદય ચાલુ હતું. અમને આશા જાગી કે અને એ લોકો ભાગ્યા, બાળકને લઈને ભાગ્યા, 108માં લઈ ગયા, પણ 108માં ઓક્સિજન નહોતો. અમને હૃદય ચાલુ હતું તો અમને થોડી આશા લાગી કે આ બાળક બચી જશે, પણ એ પણ બચી શક્યું નહીં. એટલે દુઃખની વાત એ છે કે જે સમયે એમને જે સહાય કરવાની હતી, જે બચાવ કરવાનો હતો, એ કોઈ કરી શકે નહીં. એટલે જ તો કહેવાય છે કે હવે પસ્તાઈને, ખોટી સાંત્વના આપીને, તપાસ ટીમો બેસાડીને શું કામ, જ્યારે તે ખરા સમયે કામ જ ન લાગી. ગામમાં ઘણા તરવૈયા હતા, પરંતુ પોલીસે તેમને બચાવવા એ નદીમાં પડવા જ ન દીધા. તમે જુઓ, વિડીયોમાં જોશો તો પેલી આખી જે ઇકો ગાડી છે એ ગામ લોકોએ ખેંચી લાયા છે. ઈચ્છા હતી કે અમે બચાવી લઈએ, પણ પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા. પોલીસ રોકવામાં આવે એટલે મારામારી સુધી આવી જાય. ઘણા લોકો પછી જઈ શક્યા નહીં, એ સ્થળ પર જઈ શક્યા નહીં. સાંભળો હવે એ વ્યક્તિને જેઓએ પોતાના જીવના જોખમે લોકોને બચાવ્યા, જ્યારે ત્યાં તંત્ર પણ નહોતું પહોંચ્યું. તેઓ પોતે કહી રહ્યા છે કે જો ગામના લોકો ના હોત તો કોઈ જ બચી શક્યું ન હોત. માસી ઇકો પર બેઠેલા હતા, એમને પહેલા બહાર કાઢ્યા, પછી એક પુરુષને બહાર કાઢ્યો, પછી 3 બીજા કાઢ્યા, એમ કરીને 5 જણને જીવતા કાઢ્યા, અને બાકીના 6 જણ ખરા ને એ બધા એક્સપાયર થયેલા જ કાઢ્યા. ભાઈ જો ગામવાળા ના હોત ને તો કશું ને જે પેલા મ્યુનિસિપાલિટી વાળા એ આ હતા તો કઈ કોમના જ નતા લોકો. અમારા લોકો ના હોત ને તો નીકળત જ ના. જેમને ડેડ બોડી મળી તેઓએ અંતિમ ક્રિયા કરી, પરંતુ એવા પરિવાર પણ હતા જેઓ તેમના સ્વજનને શોધી રહ્યા હતા. આંખો એ નદી પર મંડાયેલી હતી, જ્યાંથી શ્વાસ વગરનો એ નશ્વર દેહ બહાર નીકળી રહ્યો હતો. મનમાં પ્રાર્થના તો એ જ ચાલતી હતી કે તેમના સ્વજન ક્યાંક જીવિત મળી જાય, કારણ કે કોઈ બાધા કરવા જતું હતું, કોઈ ટ્રેનિંગમાં. તેમને ક્યાં ખબર હતી કે આ બ્રિજ પરની સફર તેમના જીવનની અંતિમ સફર બની જશે. મારો ભાણો અહીંયા મિસિંગ છે ગઈકાલે. હજુ સુધી 30-35 અવર થઈ ગયા છે. હજુ સુધી કોઈ એવું કંઈ માહિતી નથી કે ભાઈ કઈ કન્ડિશનમાં છે, ક્યાં છે. તંત્રની કામગીરી ચાલુ છે, પણ હજુ સુધી કોઈ નોટો મળ્યો નથી. એ ક્યાંથી ક્યાં જતા હતા અને કેટલી ઉંમર હતી? એ મારા ભાણાનું નામ યોગેન્દ્રસિંહ ચૌહાણ છે. એ જંબુસર તાલુકાના કાનવા ગામથી આણંદ જતો હતો ટ્રેનિંગ માટે. તો એ 5 દિવસ જતો લગભગ 3 દિવસથી, ને ગઈકાલે 4થો કે 5મો દિવસ હતો. તો એ સવારથી 7 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો, અને અહીંયા આગળથી કંઈક આ બ્રિજ પરથી પાસ થયો હોય એમાં દુર્ઘટનામાં કદાચ એવું છે કે આપણે ધારણા કરી શકીએ કે આમાં કંઈક થઈ ગયું. તો એમાં એવું છે કે 30 કલાક ઉપર થઈ ગયું છે. અત્યાર સુધી અમારા સ્વજનનો કોઈ હતો ઠેકાણો છે નહીં. એની સાથે એના 2 જણ હતા, એ મળી ગયા છે. ઘરથી એના મમ્મી બધા જ વિલાપ કરી રહ્યા છે કે અમારું બાળક ક્યાં છે. એમના પરિવારના કમોદ દીકરો હતો, એટલે શું હતું? એમના 2 છોકરા હતા, એમાંથી એક મોટો હતો, એ જ આ હતો. નાનો અત્યારે મારી સાથે જ છે. જ્યારે આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં 3 ડેડ બોડી મળવાની બાકી હતી, જેમાં મુશ્કેલી રૂપ બન્યું પાણી અને ત્યાંનો કાદવ. કે ગઈકાલે જે પાણીનો પ્રવાહ છે તે વધ્યો હતો, એના કારણે ગઈકાલ કરતાં વધારે કીચડ જે છે તે થઈ ગયું છે. અને બીજી મહત્વપૂર્ણ વાત કે આજે વરસાદી માહોલ પણ જે છે તે જોવા મળી રહ્યો છે, એના કારણે પણ આ રેસ્ક્યુ કરવામાં થોડી અડચણ આવી રહી છે. અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે માટીનો અલગથી રસ્તો જે છે, બ્રિજ જે છે તે અત્યારે તંત્ર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. અને અનેક લોકો એવા છે હજી
કે જેઓ લાપતા છે તેમના પરિવારના સભ્યો ચિંતિત છે, ત્યારે એ લાપતા લોકોને શોધવા માટે તંત્ર જે છે તે અત્યારે કવાયત કરી રહ્યું છે. એક પિતા જે ગામડેથી વડોદરા શહેરમાં કામે જવાના હતા અને રસ્તામાં તેમને મળ્યું મોત. પુત્રએ પણ પિતાની ઓળખ એક ફોટો પરથી કરી. કેટલાક પરિવારના સભ્યો અહીંયા આગળ ઉપસ્થિત છે. અહીંયા મૃતદેહ પણ જોઈ શકાય છે. અત્યારે પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહી છે, ત્યારે તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, આ જે મૃતક છે તમારા કોણ થતા હતા અને આખી ઘટના વિશે તમે શું જાણો છો? એ મારા ઓલરેડી મારા પપ્પા છે અને મને કેવું કે મારા મિત્રનો ફોન આવ્યો હતો. હું રહું છું બરોડા, પણ મારા મિત્રનો ફોન આવ્યો કે પપ્પા દુકાને એટલે નીકળ્યા છે ઘરેથી, તો આવ્યા છે કે નહીં આવ્યા. તો મેં તપાસ કરી પણ પપ્પા આવ્યા નહોતા. એટલે પછી મને વોટ્સઅપ પર ફોટો આવ્યો કે ભાઈ જો આ ચેક કરજો કદાચ કોણ છે. તો મેં જોયું તો પપ્પાનું મને લાગ્યું, એટલે પછી મેં ડાયરેક્ટ પછી ઘરેથી નીકળી ગયો. ડાયરેક્ટ કેવું મેં કીધું મેં ક્યાં ગયા, કે પાદરા છે. એટલે પછી હું ડાયરેક્ટ પાદરા હોસ્પિટલમાં અહીંયા આવ્યો ઓલરેડી. એવું છે. એ ક્યાંથી ક્યાં જતા હતા તમારા ફાધર? એ પપ્પા છે ને ગંભીરાથી બરોડા જોબ પર જતા હતા. એવું છે. પુત્ર પણ કહી રહ્યો છે કે કાશ એ બ્રિજનું સમારકામ થયું હોત તો તેમના પિતા તેની સાથે હોત. નજીવી બાબતમાં નજીવું એમનું પેલી ખરું, એના લીધે ભૂલના લીધે આ કેટલા જીવ ગયા. અત્યારે એક વસ્તુ કે બહુ દુઃખજનક છે. આજે મેં મારા પિતા ગુમાયા એટલે મને ખબર છે કે આજે મારી જગ્યાએ બી કેટલા જણના સ્વજનો બધા જે ગયા છે તો એમને બી દુઃખ તો થાય જ ને. અરે આ ભૂલના લીધે કે બ્રિજ જે હતો એમને વ્યવસ્થિત કરવો જોઈએ. હવે જે બચી ગયા છે તે આ દુર્ઘટનાને ભૂલી નહીં શકે ને જેઓ જતા રહ્યા છે તેમના સ્વજનો તેમને જીવનભર યાદ કરીને રડતા રહેશે. જો કે મુશ્કેલી એક નથી અનેક છે. બ્રિજ તૂટી જતા આસપાસના ગામના લોકોને હવે 50 કિલોમીટરનો ફેરો કરવો પડશે. એટલે નોકરી અભ્યાસ અર્થે જતા લોકોને ભાડા વધારે આપવા પડશે અને સમય પણ વેડફાશે. ભવિષ્ય તૂટી છે. અમારા જો બામણગામમાં અને પાદરા બે તો અમારા છોકરાઓ વધારે પડતા 2 થી 5 હજાર છોકરાઓ જાય છે આ બાજુના વડોદરા જિલ્લાના આણંદ જિલ્લામાં ભણવા માટે જાય છે. હવે એ તકલીફ તો અમારે ઊભી જ ને. હવે છોકરા જાય ભણતર કેવી રીતે ભણી શકે? કેટલી મુશ્કેલી થશે? મુશ્કેલી તો બધા છે ને. બધા સગા સંબંધીઓ ખેડા જિલ્લા જ્યારે કે આણંદ જિલ્લાના બધા અમારા બાજુ સંબંધી, અમારા બધા સંબંધી એકના સંબંધી, કોઈ છોકરો કોઈ છોકરી, આવી જવાની તકલીફ વધી પડી. જો કે પાદરા મોજપુર બ્રિજ દુર્ઘટના મામલે જિલ્લા પંચાયતના સભ્યએ તંત્ર પર રોષ ઠાલવ્યો છે ને કહ્યું છે કે 3 વર્ષ પહેલા પત્ર લખીને અધિકારીઓને જગાડ્યા હતા, ચેતવ્યા હતા, છતાં પણ ન માન્યા. હવે તેમના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. આજે આ બ્રિજ મોતનો બ્રિજ જે 2022માં મેં એમને નામ આપ્યું હતું મુજપુર મોતનો બ્રિજ, એ આ સાર્થક થયું છે. એ આ સાર્થક થવાનું કારણ મુખ્ય અધિકારીઓ છે. અધિકારીઓએ કોઈ કાર્યવાહી ના કરી, અધિકારીઓએ કોઈ જવાબદારી ના સમજી, તેના કારણે આજે આ સૌથી મોટી મધ્ય ગુજરાતમાં દુર્ઘટના હોનાર જ થઈ છે. માનવ વધનો ગુનો એમની સામે દાખલ થવો જ જોઈએ એ મારું માનવું છે. કારણ કે એમની બેદરકારીના લીધે માસૂમ લોકોનો જીવ ગયો છે. જો એ ખરેખર અધિકારીઓ સાચા અર્થમાં હોત ને તો આવું ના થઈ શકત. કારણ કે